30 ડિસેમ્બર 2025ના રોજ ડાકોર પરિક્રમા મહાકાળી મંદિરથી સવારે 8 વાગ્યે શરૂ થઈ પુનિત દ્વાર શંકરાચાર્ય મંદિર મહુધા ટી પોઈન્ટ પસાર કરી કાલિકા મંદિરે પૂર્ણ। ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને સંતોની હાજરીમાં ધ્વજારોહણ સાથે રણછોડજી મંદિરે જય રણછોડના નારા ગુંજ્યા। વૃંદાવન જેવી પવિત્ર પરિક્રમા જુઓ। મારો પરિચય, મારું નામ પ્રવીણસિંહ પરમાર, ગુજરાત ક્ષેત્રીય મહાસંઘ પ્રદેશ અધ્યક્ષ। આજ રોજ 30 તારીખ 2025 અને દ્વિતીય ડાકોર પરિક્રમાનું આયોજનમાં બહોળી પ્રમાણમાં જે યાત્રાળુઓ આવ્યા, ગત વર્ષ કરતાં પણ વધુ પ્રમાણમાં હતા, શું કહેશો? હા, અમે ગયા વર્ષે પ્રથમ પરિક્રમા કરી હતી। આજે આ બીજી પરિક્રમાનું અમે આજે શુભારંભ કર્યો છે અને ગત વર્ષ કરતાં બી ઘણા બધા યાત્રાળુઓ આ પરિક્રમાની અંદર જોડાયા છે અને પરિક્રમાની અંદર અમે સવારમાં શુભારંભ કર્યો ત્યારે રસ્તાની અંદર સેવાકીય કાર્ય ઘણું બધું થયું છે। વિસામાએ ભોજનની વ્યવસ્થા કરી છે। અત્યારે અમે પરિક્રમાની અંદર મહાકાળી મંદિર પહોંચવાની તૈયારીમાં છીએ અને પરિક્રમાની અંદર ઘણો આનંદ અને ઉત્સાહ સાથે બધા યાત્રાળુઓ જોડાયા છે અને ભગવાનની આ જે દ્વિતીય પરિક્રમા છે ડાકોરની અંદર ત્યાં યોજાઈ છે। હવેથી દેશ વિદેશમાંથી અને પૂરા ભારતમાંથી ડાકોર પરિક્રમાની અંદર યાત્રાળુ જોડાય એવી હું અપીલ કરું છું અને બધાને આવકારું છું।